નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તથ્ય લર્નિંગ એકેડમીમાં વિશાલ ગજેરા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવા જઈ રહ્યો છું. મિત્રો, આ ચેનલ નવી છે, યુટ્યુબની અંદર લેક્ચર પ્રથમવાર છે, પણ અનુભવ બહુ જૂનો છે. આપણે મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અર્થતંત્ર વિષયની. મિત્રો, આ એક એવો વિષય છે કે છેલ્લા તમે 5-6 પેપરથી જોયું હશે કે 200 માર્ક્સના પેપરની અંદર 50, 52, 57, 56 એટલે કે 150 MCQ 7 કે 6 સબ્જેક્ટમાંથી, જ્યારે એક અર્થતંત્રમાંથી માત્ર 50 MCQ આવતા હોય છે અથવા 50થી વધુ આવતા હોય છે. અને આ એક એવો સબ્જેક્ટ છે મિત્રો, અનુભવે મને ધ્યાને આવેલું છે કે આ સબ્જેક્ટની અંદર માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ અને બેઝ મજબૂત હોય તો મિત્રો આ તમને રમતમાં માર્ક્સ અપાવે. આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો અર્થશાસ્ત્ર વિષયની. આ વિષય તમને અમારી તથ્ય લર્નિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. તમે તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો. આપણે બહુ જ સરળ અને બહુ બેઝથી અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર ભણવાનું છે. મિત્રો, તમને જીપીએસસી 1-2 સીસી ગ્રુપ એ, મેઇન્સ, ગ્રુપ બી, પીટી તેમજ પીએસઆઈ જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થશે. મિત્રો, આપણે કંઈક એવી નજરથી અર્થતંત્ર જોઈએ કે તમને રમતમાં આ સબ્જેક્ટ વધુ માર્ક્સ અપાવી જાય. વાંચનથી આ સબ્જેક્ટ તમને કદાચ બોરિંગ લાગી શકે. એકવાર મારી નજરે અર્થતંત્ર નિહાળો મિત્રો, કદાચ તમારી નજર પાવરફુલ બની જશે. તથ્ય લર્નિંગ એકેડમી મિત્રો આપના માટે ટૂંક જ સમયની અંદર બીજી સિરીઝ પણ શરૂ કરવા જઈ રહ્યું છે, ન્યૂઝ ટુ નોટ્સ, ડેઇલી એનાલિસિસ, એડિટોરિયલ, કરંટ અફેર કે જે દરરોજ તમારી પાસે યુટ્યુબની અંદર આવશે. તો મિત્રો, આજનું આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે અર્થશાસ્ત્ર, જે જીપીએસસી 1-2 વર્ગ 1 અને 2 માટે તો વિશેષ છે જ, પણ સીસી અને તેમજ પીએસઆઈની બુકની અંદર તમે જોઈ શકશો અભ્યાસક્રમની અંદર કે તમને જોવા મળશે. તો મિત્રો, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફંડામેન્ટલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ લેક્ચર 1. શું છે ફંડામેન્ટલ, શું છે મેક્રો ઇકોનોમિક્સ, શું છે માઇક્રો ઇકોનોમિક્સ, તમને સમયાંતરે લેક્ચર ચાલ્યા જશે એટલે ઓટોમેટિક આઈડિયા આવતો જશે. પણ આજે આપણે ફર્સ્ટ લેક્ચરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જે ફંડામેન્ટલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ લેક્ચર નંબર 1, હું તમને એમ કહેવા માંગુ છું મિત્રો, અર્થતંત્ર વાસ્તવમાં સબ્જેક્ટ આપણો 5-6 લેક્ચર પછી શરૂ થશે. તો સાહેબ, આજના પહેલા લેક્ચરથી શું કરવાનું છે? 1, 2, 3, 4, 5, 6 આપણે શરૂઆતના એવા લેક્ચરો મિત્રો જોશું કે જેનાથી તમારો બેઝ મજબૂત બને. આ એવો સબ્જેક્ટ છે, એકવાર તમારો બેઝ મજબૂત બન્યો તો મિત્રો પાછળના કોઈ પણ ટોપિક તમને આના આધારે સોલ્વ કરતા આવડશે. હું ફરીવાર કહું છું, પ્રથમ લેક્ચરમાં પ્રોમિસ આપી રહ્યો છું તમને. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, જેમ જેમ આપણા લેક્ચરની સિરીઝ આગળ વધતી જાય મિત્રો, તમે અચૂક બનેલા રહ્યા ત્યાર પછી તમે તમારી નજરે પુસ્તક વાંચજો. એકવાર હું મારી નજરે તમને અર્થશાસ્ત્ર કે અર્થતંત્ર ભણાવી દઉં પછી તમને જે કોન્ફિડન્સ આવશે એ કદાચ તમારા તમામ એમસીક્યુ સોલ્વ કરશે. પણ શરત એટલી, એક વિડીયો જોયા પછી જ આગળ વધજો. પહેલો જોયા પછી બીજો, બીજો જોયા પછી ત્રીજો, ત્રીજો જોયા પછી ચોથો. એવું ના બને કે સીધો 5મો લેક્ચર, સીધો 8મો લેક્ચર. કદાચ તમને એમ લાગશે કે ભાઈ આ શબ્દ સાહેબે ન સમજાયો. પણ હું ફરીવાર કહું છું મિત્રો, આ એવો સબ્જેક્ટ છે કે શરૂઆતમાં આપણે બેઝ બનાવી રહ્યા છીએ. અમુક શબ્દો કે જે જાણવા બહુ જ જરૂરી છે, એ શબ્દ તમને ખબર પડી ગઈ મિત્રો, તો આ સબ્જેક્ટ તમારા માટે ચપટીની અંદર માર્ક્સ અપાવે એવો સબ્જેક્ટ સાબિત થઈ શકે છે. તો વધારે મોડું ન કરતા મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે એક કોટેશન સાથે. જુનિયર માર્ટિન લુથર કિંગનું બહુ ફેમસ કોટેશન છે મિત્રો, ધ ટાઈમ ઇઝ ઓલવેઝ રાઇટ ટુ ડુ ધ રાઇટ થિંગ. સમય ક્યારેય સારું કામ કરવા માટે કે સારું કામ શરૂ કરવા માટે ખરાબ હોતો જ નથી. તો મિત્રો, આપણે આ કોટેશન કે જે વિદ્યાર્થી મિત્રોને હર હંમેશ પળે કામમાં આવે, અને આ કોટેશન તમે એસેમાં પણ નાખી શકો છો, ચર્ચાપત્રમાં પણ નાખી શકો છો. આપણી ત્રીજી સિરીઝ ગુજરાતી નિબંધ લેખનની પણ શરૂ થવા જઈ રહી છે મિત્રો. ટૂંક જ સમયમાં આપણે યુટ્યુબ ઉપર તમને તમારા મનગમતા વિષય બહુ સરળ ભાષામાં આપવા જઈ રહ્યા છીએ. બનેલા રહો તથ્ય લર્નિંગ એકેડમી સાથે. ભૂલાય નહીં, તમને સારું, સચોટ અને સરળ લાગે તો જરૂર મિત્રો
તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક આપજો. તમારા એક લાઇકથી અમને આગવો જુસ્સો આવે છે. તો આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો પ્રથમ લેક્ચર અર્થતંત્રની. હવે મિત્રો સૌથી પહેલા તો આપણે સમજીએ કે એક છે અર્થશાસ્ત્ર અને એક શબ્દ છે મિત્રો અર્થતંત્ર. એક શબ્દ છે અર્થશાસ્ત્ર અને એક છે તંત્ર. અહીંયા મિત્રો કીધું છે શાસ્ત્ર અને અહીંયા કીધું છે તંત્ર. પહેલા તો આપણે એ જ સમજવું પડે કે આ છે શું. હવે શાસ્ત્ર તો તમને બધાને ખબર છે, રામાયણ એક શાસ્ત્ર છે, મહાભારત એક શાસ્ત્ર છે. અલગ અલગ તમે બધા ઇતિહાસની અંદર ગ્રંથો ભણી જ રહ્યા છો. આ શાસ્ત્રમાં તમને એક સામાન્ય એવી સમજ જોવા મળતી હોય છે કે મિત્રો એની અંદર સિદ્ધાંતો આપેલા હોય. જેમ કે સિદ્ધાંતો, કોઈ પણ શાસ્ત્ર હંમેશા તમને સિદ્ધાંતો આપે, પણ એ વ્યવહારિક ગતિવિધિ તમને જ્યાં જોવા મળે ને એને તંત્ર કહેવાય. જેમ કે રામાયણમાં મહાભારતની અંદર તમામ જગ્યાએ ઉપદેશોનો સાર આપેલો છે. રામાયણમાં એમ કીધું કે માતા પિતાની સેવા કરવી જોઈએ, ભાઈ બંધુઓ હોય એને આદર આપવો જોઈએ. હવે અહીંયા તમે એનું વ્યવહારિક પાલન કરો કે યસ તમે વાસ્તવમાં સેવા કરી, તો એ થઈ ગયું કામગીરી, તંત્ર. પણ જરૂરી નથી કે સિદ્ધાંતો જેમ કહી રહ્યા હોય એવી જ રીતે તંત્રની અંદર સેમ ટુ સેમ આદર્શ વ્યવહારિક ગતિવિધિ જોવા મળે. લેટ્સ સે જેમ કે અર્થશાસ્ત્રમાં એવું કીધું હોય કે તમે આટલી માંગ હોય તો આટલો પુરવઠો બને, 5 રૂપિયા નાખો તો સામે 10 રૂપિયા થાય, 10 રૂપિયા નાખો તો 20 રૂપિયા થાય. એવો તો સિદ્ધાંત છે. પણ જ્યારે તમે બજારમાં જાઓ 5 રૂપિયા નાખો ને કોઈ બૂચી મારી જાય, કોઈ તમારું હડપી પણ લે. તો કહેવાનો મતલબ શું છે મિત્રો, જ્યાં શાસ્ત્ર લાગે એ માત્ર એ વિષય પૂરતી અથવા કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ આધારિત તમને સિદ્ધાંતો પૂરા પાડી રહ્યા છે. જ્યારે તંત્ર સિદ્ધાંતોના આધારે કોઈ ગતિવિધિ કરવા તમે જઈ રહ્યા છો અને વ્યવહારિક જે તમને પ્રવૃત્તિઓ દેખાય છે એ બાબતને તંત્ર કહેવાય. હવે તમને એમ લાગે સાહેબ આગળ જ્યાં અર્થ શબ્દ આવ્યો આનો અર્થ શું થાય? મિત્રો અર્થ શબ્દ તમને પ્રથમવાર જોવા મળ્યો હતો વૈદિક સભ્યતાની અંદર. ઇતિહાસમાં યાદ કરો, ત્યાં તમારી પાસે 4 અવસ્થા હતી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આની અંદર મિત્રો અર્થ શબ્દ પ્રવૃત્તિ એવું સૂચવે છે અને આવી બાબત તમને વૈદિક સભ્યતામાં જોવા મળતી હતી. પ્રાચીનતમ પુરાવો આપણો આ જ જોવા મળી રહ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે સાહેબ તમે અહીંથી આગળ વધો એટલે આપણા ઇતિહાસની અંદર પછી આવે મૌર્ય. મૌર્ય સભ્યતાની અંદર પણ આ જ અર્થ બાબતે ચાણક્ય નામના વ્યક્તિએ, એટલે કે તમે જેને કૌટિલ્ય કહો છો, આ કૌટિલ્ય ચાણક્ય નામના વ્યક્તિએ એક ગ્રંથ લખ્યો ઈસવીસન 2500 પૂર્વે. ક્યારે લખ્યો મિત્રો? ઈસવીસન 2500 પૂર્વે. અને આ ગ્રંથનું નામ જ અર્થશાસ્ત્ર આપ્યું. યાદ રહે મિત્રો, આ અર્થશાસ્ત્ર ચાણક્ય દ્વારા જે લખવામાં આવ્યું હતું. આ અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. આ અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ, પર્ટિક્યુલરલી એવો વિષય વસ્તુ છે કે જે માનવ જીવનની પ્રવૃત્તિઓને અર્થના સંદર્ભમાં બતાવેલું છે. તો સાહેબ અમારે અહીંયા અર્થશાસ્ત્રથી શું સમજવાનું? મિત્રો એવું શાસ્ત્ર કે જે કંઈક માનવની પ્રવૃત્તિના સિદ્ધાંતો પૂરું પાડતું હોય એને સામાન્ય રીતે અર્થશાસ્ત્ર કહેવાય. તો તંત્ર એટલે શું? આ શાસ્ત્રની તમામ ગતિવિધિઓ, આદર્શ સિદ્ધાંતો જ્યારે બજારમાં એટલે કે વ્યવહારિક ગતિવિધિઓમાં જોવા મળે એને અર્થતંત્ર કહેવાય. તો સાહેબ આ બંનેની જરૂરિયાત શું છે? મિત્રો યાદ રાખજો, આ બંનેની એટલે જરૂરિયાત છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ અર્થશાસ્ત્ર અને અર્થતંત્રને થોડાક ઊંડાણથી. આ બંનેની શું કામ જરૂરિયાત છે? યાદ રહે, ફરીવાર કહું છું મિત્રો, અર્થતંત્ર પર્ટિક્યુલરલી તમારા સિલેબસમાં જે વિષય છે એની શરૂઆત 5મા, 6ઠા, 7મા લેક્ચરથી થશે, પણ ત્યારે તો જ તમને આવડશે જો શરૂઆતના બેઝ તમારા ક્લિયર હશે. એના માટે બેઝિક પાયો બહુ જ જરૂરી છે. જેમ કે સાહેબ આ વિષય ભણવો શું કામ? આ વિષય શું અભ્યાસ કરે છે? મિત્રો આ વિષય એટલે જરૂરી છે કારણ કે અર્થ એટલે પ્રવૃત્તિ અને માણસ પ્રવૃત્તિથી જ આગળ આવતો હોય છે. માની લો કોઈ એક દેશ છે અને આ દેશ છે અમેરિકા. તો
તો અમેરિકાની અંદર મિત્રો જે સંસાધનો છે એટલે કે રીચ મિનરલ્સ, સમૃદ્ધ સંસાધનો એ ઓછા છે, છતાં આ દેશ વિકસિત છે. એક છે બ્રિટન. બ્રિટનની અંદર પણ સંસાધનો જે રીચ મિનરલ્સ આપણે કહીએ છીએ, ખનિજો, એ ઓછા છે, છતાં આ દેશ વિકસિત છે. એની સામે આવો તો તમે મિત્રો દક્ષિણ અમેરિકા જુઓ, સાઉથ આફ્રિકા જુઓ, તો અહીંયા મિત્રો વધુ રીચ મિનરલ્સ છે, ખનિજોથી સંપન્ન દેશો છે, છતાં આ બંને દેશો અમેરિકા અને બ્રિટનની સાપેક્ષે વિકાસશીલ છે અને ઓછા વિકસિત છે. તો આની પાછળનું કારણ કયું જવાબદાર? ડિસિઝન. શું જવાબદાર છે મિત્રો? ડિસિઝન. જે દેશની અંદર પરફેક્ટ નિર્ણય સમયાંતરે નવીનતાને આધીન લેવામાં આવે એ દેશ વિકસિત અને વિકાસશીલ બનતો હોય છે. તો એટલે આ સબ્જેક્ટ બહુ જ જરૂરી થઈ જાય છે કે કોઈ પણ દેશની સુખાકારી વધારવા, માનવ સંસાધનને રોજગારી અપાવવા, અસમાનતા દૂર કરવા, ગરીબી હટાવવા માટે. તો મિત્રો આ મેં તમને એવું એક્ઝામ્પલ આપેલું છે કે બે દેશો કે જે વિકસિત અવસ્થામાં છે, રીચ મિનરલ્સ ઓછા છે, જ્યારે બે દેશો કે જેની પાસે રીચ મિનરલ્સ ભરપૂર છે, છતાં એ લોકો વિકાસશીલમાં છે. હજી ત્રીજું એક્ઝામ્પલ આપું, જેમ કે જાપાન. જાપાનની અંદર બહુ જ ઓછા રીચ મિનરલ્સ છે, છતાં આજે તમે એની માથાદીઠ આવક જોઈ શકો છો. તો સાહેબ આના માટે જવાબદાર કયું પરિબળ છે? યાદ રાખજો મિત્રો, અર્થતંત્રની અંદર તમારે અભ્યાસ કરવો હોય તો એની બે શાખાઓ છે. અર્થતંત્રનો તમારે અભ્યાસ કરવો હોય તો એની બે શાખાઓ છે. એક તો પહેલી શાખા છે મિત્રો એકમલક્ષી અને બીજી શાખા છે સમગ્રલક્ષી. એકમલક્ષી અને સમગ્રલક્ષી. એકમલક્ષીનો મતલબ થાય મિત્રો માઇક્રો ઇકોનોમિક્સ, સમગ્રલક્ષીનો મતલબ થાય મિત્રો મેક્રો ઇકોનોમિક્સ. મેક્રો એટલે સમગ્રલક્ષી, માઇક્રો એટલે એકમલક્ષી. તો સાહેબ આવું એકમલક્ષી ને સમગ્રલક્ષી વહેંચ્યું કોણે? મિત્રો 1929-30ની અંદર જ્યારે મહામંદી આવી ત્યારે રેગનર ફ્રિશક નામના અર્થશાસ્ત્રીએ, કોણે મિત્રો? રેગનર ફ્રિશક નામના અર્થશાસ્ત્રીએ 1929ની મંદી આવી ત્યારે રેગનર ફ્રિશક નામના અર્થશાસ્ત્રીએ 1933માં આવો અભ્યાસ કર્યો. કયા વર્ષે મિત્રો? 1933માં. 1933માં માઇક્રો અને મેક્રો બંને શબ્દ આપનાર રેગનર ફ્રિશક નામના અર્થશાસ્ત્રી હતા. મિત્રો રેગનર ફ્રિશક નામના અર્થશાસ્ત્રી કયા દેશના હતા? નોર્વેના હતા. ક્યાંના હતા મિત્રો? નોર્વેના અર્થશાસ્ત્રી હતા. તો આ હતા મિત્રો નોર્વેના અર્થશાસ્ત્રી. તમને એવો સવાલ પડે કે માઇક્રો અને મેક્રો અર્થતંત્રને વહેંચનાર કોણ હતું? નોર્વેના અર્થશાસ્ત્રી રેગનર ફ્રિશક. ક્યારથી અભ્યાસ શરૂ થયો મિત્રો? 1929-30ની મહામંદી જ્યારે આવી ત્યારે પ્રથમવાર એણે અભ્યાસ કર્યો. હવે મિત્રો જ્યારે એકમલક્ષી અને સમગ્રલક્ષીની તમે વાત કરી રહ્યા છો તો એકમલક્ષી એટલે શું ને સમગ્રલક્ષી એટલે શું? યાદ રાખો મિત્રો, કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે. શેનો અભ્યાસ કરવામાં આવે મિત્રો? એકમનો. એકમ એટલે કે પેઢી હોય, કોઈ કંપની હોય, અથવા તો કોઈ વ્યક્તિગત ધંધો, લાભાર્થી, નાનો અમથો ધંધાર્થી હોય. ટૂંકમાં કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે. તો આવી રીતે અભ્યાસ કરે અને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય, અર્થતંત્ર કહેવાય. જ્યારે સમગ્રલક્ષીની અંદર આખા દેશનું, આખા રાજ્યનું, સમગ્ર જિલ્લાનું આવી રીતે અભ્યાસ કરવામાં આવે એને મિત્રો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. શું છે એકમલક્ષી, શું છે સમગ્રલક્ષી, આપણે ઇન ડિટેલ્સ પાછળના લેક્ચરમાં જોવાના જ છીએ. હું તમને આજે પ્રથમ લેક્ચરમાં એવું કહેવા માંગુ છું કે તમે આ સબ્જેક્ટ જે ભણવા જઈ રહ્યા છો એનો બેઝ શું મળ્યો? અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો કે જે સિદ્ધાંતો આપતું હોય. અર્થતંત્ર કોને કહેવાય? કે જે વ્યવહારિક ગતિવિધિ હોય. આ બંનેની કોઈ શાખા ખરી? યસ, એક શાખા છે એકમલક્ષી, એક છે સમગ્રલક્ષી. આ શાખા વહેંચનાર કોણ હતા? નોર્વેના અર્થશાસ્ત્રી. આની અંદર પણ આલ્ફ્રેડ માર્શલ એક શાખાના જનક છે, જ્હોન મેનાર્ડ ક્રેન્સ પણ એક શાખાના જનક છે. આપણે બધું જ ઇન ડિટેલ્સ પાછળ સમયાંતરે જોવાના છીએ.
પણ તમને અહીંથી એટલું પરફેક્ટ ખબર હોવી જોઈએ કે એકમલક્ષીમાં કોઈ એક એકમનો અભ્યાસ થાય. જેમ કે તમે રિલાયન્સ કંપનીનો અભ્યાસ કરો, જેમ કે તમે L&Tનો અભ્યાસ કરો, જેમ કે તમે SR કંપનીનો અભ્યાસ કરો, તો તમે કોઈ એક એકમનો અભ્યાસ કર્યો. આને કહેવાય મિત્રો માઇક્રો ઇકોનોમિક્સ. જ્યારે તમે એક કંપનીનો નહીં પણ સુરતની અંદર પ્લાસ્ટિક બનાવતી બધી જ કંપનીનો અભ્યાસ કરો, સુરતની અંદર, અમદાવાદની અંદર, વડોદરાની અંદર પ્લાસ્ટિક બનાવતી બધી કંપનીનો અભ્યાસ કરો, તો કોઈ એક એકમ નહીં પરંતુ સમગ્ર. તો આવી રીતે જે અભ્યાસ કરતું હોય એ અર્થતંત્રની શાખાને મિત્રો સમગ્રલક્ષી અર્થતંત્ર કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે મિત્રો આપણે આગળ વધીએ. તમે અત્યાર સુધીમાં 4 શબ્દો શીખા. અર્થતંત્ર એટલે શું, અર્થશાસ્ત્ર એટલે શું, એકમલક્ષી અને સમગ્રલક્ષી. 4 શબ્દ પછી હજી મિત્રો તમારે બીજા 2 શબ્દ કે જે શીખવા પડે એ છે મિત્રો, સૌથી પહેલા તો એક છે આ તમારી પૃથ્વી. પૃથ્વી હજારો વર્ષથી જેવડી છે એવડી જ છે. આ વધતી પણ નથી, ઘટતી પણ નથી, પણ એની જ સામે પૃથ્વી ઉપર રહેલી વસ્તી તમે નિહાળો. સમયાંતરે વધે છે, ઘટે છે, મોસ્ટલી વધે જ છે. તો પૃથ્વી ઉપર મિત્રો જે સંસાધનો છે, આ સંસાધનો કેવા છે મિત્રો? સીમિત. કેવા સંસાધનો છે? સીમિત. અને વસ્તી છે આ સમયાંતરે વધુ છે, એટલે આની જરૂરિયાત કેવી છે? અસીમિત. જરૂરિયાત કેવી છે મિત્રો? અસીમિત. તો સીમિત સંસાધનો અને જરૂરિયાત અસીમિત, આ બંનેનો જ્યારે તમે અભ્યાસ કરો એટલે અહીંથી શરૂઆત થાય મિત્રો તમારા વિષયની અર્થશાસ્ત્રની. અને આ અભ્યાસ જ્યારે તમે કરો તો એવા ડિસિઝન લેવા પડે કે કદાચ વધુ મિનરલ્સ હોવા છતાં એક ખોટું ડિસિઝન દેશને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે. જ્યારે રિચ મિનરલ્સ નથી પરંતુ બૌદ્ધિક સ્તરે અભ્યાસ કરીને, વિશ્લેષણ કરીને તમે સારું ડિસિઝન લ્યો તો મિત્રો આ દેશ વિકસિત અવસ્થામાં પણ જઈ શકે છે. તો હું ફરીવાર કહું છું, એક પૃથ્વી છે એની ઉપર સંસાધનો સીમિત છે, એની ઉપર રહેલી વસ્તી કે જેની જરૂરિયાતો અસીમિત છે. આ બંનેનો અભ્યાસ કરવા માટે આ સબ્જેક્ટનો જન્મ થયો. આ સબ્જેક્ટને વહેંચ્યું એકમલક્ષી, સમગ્રલક્ષી. તમારે અહીંયા કોઈ એક પેઢીનો અભ્યાસ કરવો હોય તો એની શાખા એકમલક્ષી ચાલુ થાય. આખા દેશનો, આખા રાજ્યનું, સમગ્ર જિલ્લાનો આવો અભ્યાસ કરવો હોય તો મિત્રો અહીંથી સમગ્રલક્ષીની શરૂઆત થાય. તો મિત્રો અહીંયા સુધી તમને ડન છે કે પૃથ્વી ઉપર સંસાધનો સીમિત છે, પૃથ્વી ઉપર વસ્તી અસીમિત છે, બંનેનો અભ્યાસ કરો એને અર્થશાસ્ત્ર કહેવાય. પરંતુ યાદ રહે, આ અભ્યાસ કયા પ્રકારનો મિત્રો કરવાનો? આ અભ્યાસ મિત્રો કયા પ્રકારનો કરવાનો? યાદ રાખજો મિત્રો, કોઈ પણ અભ્યાસ તમે જ્યારે કરવા જઈ રહ્યા છો ત્યારે અર્થતંત્રની અંદર 3 સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પ્રથમ સવાલ છે વોટ. શું? કોઈ પણ દેશની સરકાર જ્યારે પોતાના સંસાધનોનો નિર્ણય લેવા જઈ રહી હોય ત્યારે પ્રથમ સવાલ છે મિત્રો વોટ. આપણે શું ઉત્પાદન કરશું? શું ઉત્પાદન કરશું? શર્ટનું ઉત્પાદન કરશું કે પેન્ટનું? ઘઉંનું ઉત્પાદન કરશું કે ચોખાનું? કપાસનું ઉત્પાદન કરશું કે ક્ષણનું? મિત્રો યાદ રાખજો, શું ઉત્પાદન કરશું? આ જવાબ એને પરફેક્ટલી એટલે લેવો જોઈએ કે આપણા દેશમાં જે વસ્તી છે એ વસ્તી શું ઈચ્છે છે. એવું ન થઈ જાય કે બધા ચોખા ઈચ્છે છે ને આપણે કપાસનું ઉત્પાદન કર્યું તો પાછી ઇમ્પોર્ટ વધી જાય. તો કહેવાનો મતલબ કોઈ પણ દેશને અભ્યાસની અંદર દર વર્ષે પ્રથમ જવાબ જોઈએ આપણે શું ઉત્પાદન કરશું. ત્યાર પછી બીજો જ સવાલનો જવાબ છે મિત્રો વોટ, પછી whom. કોના માટે મિત્રો આપણે ઉત્પાદન કરશું? આ બીજો જવાબ છે અને સવાલ છે. જેમ કે કોઈ પણ દેશ પહેલા નક્કી કરે કે આપણે શું ઉત્પાદન કરશું. લેટ્સ સે નક્કી કર્યું કે આ વર્ષે આપણે કપાસનું ઉત્પાદન કરશું, ઘઉંનું ઉત્પાદન કરશું, પરંતુ પછી તરત બીજો સવાલ આવે કોના માટે ઉત્પાદન કરશું? અમીર વર્ગ માટે, ગરીબ વર્ગ માટે, વૃદ્ધો માટે, બાળકો માટે, મહિલાઓ માટે, કોના માટે?
ટૂંકમાં આપણે આ વર્ષે કોની ઉપર ફોકસ વધુ કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપણા અર્થતંત્રને બળ મળે અને બધા જ લોકોમાં કલ્યાણનો સિદ્ધાંત ફલીભૂત થાય. તો કહેવાનો મતલબ મિત્રો, વોટ એટલે શું ઉત્પાદન કરશું, whom એટલે કોના માટે ઉત્પાદન કરશું, અને ત્રીજો સવાલ છે મિત્રો હાઉ, કેવી રીતે ઉત્પાદન કરશું, કેવી રીતે ઉત્પાદન કરશું. તો મિત્રો આ 3 સવાલના જવાબ જે કન્ટ્રી અભ્યાસના આધારે સચોટ દર વર્ષે મેળવે એ કન્ટ્રી વિકસિત થવાની દોડમાં સૌથી અગ્રહરોળની અંદર ઊભું હોય છે. તો હવે તમને ખ્યાલ આવશે કે સાહેબે જે લેક્ચરની શરૂઆતમાં કીધું કે શા માટે બ્રિટન, અમેરિકા, જાપાન ઓછા મિનરલ્સ હોવા છતાં વિકસિત અવસ્થામાં છે, જ્યારે અન્ય કેટલાય એવા કન્ટ્રીઓ છે જેમ કે વેનેઝુએલા, દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા તમે જેને કહી રહ્યા છો, ત્યાર પછી દક્ષિણ અમેરિકાનો પ્રદેશ રીચ મિનરલ્સ હોવા છતાં આજે બ્રિટન, અમેરિકા ને બધાની સાપેક્ષે માથાદીઠ આવક ઓછી છે, ઓછા વિકસિત છે, વિકાસશીલ શ્રેણીમાં આવે છે. તો એની પાછળ જવાબદાર છે મિત્રો 3 સવાલના જવાબ. કોઈ પણ દેશે આનો અભ્યાસ દર વર્ષે કરવાનો જ રહે. જેમ કે વોટ, આપણે શું ઉત્પાદન કરશું, કોના માટે ઉત્પાદન કરશું, કેવી રીતે. સાહેબ કેવી રીતે મતલબ ડીઝલથી ઉત્પાદન કરશું, પેટ્રોલથી ઉત્પાદન કરશું, વીજળીથી ઉત્પાદન કરશું, હાઇડ્રો પાવરથી ઉત્પાદન કરશું, ઇલેક્ટ્રિકથી ઉત્પાદન કરશું, હાઇડ્રોજન ફ્યુલ સેલથી, શેનાથી ઉત્પાદન કરશું, કેવી રીતે ઉત્પાદન કરશું. મિત્રો આ 3નો જવાબ જે કન્ટ્રી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અભ્યાસ, નિષ્ણાંત, વિશેષજ્ઞતાના આધારે પાર પાડે એ દેશ જલ્દી આગલી હરોળની અંદર સામેલ થતો હોય છે. તો અહીંથી જ તમને સવાલના કેટલાય જવાબ મળે. જેમ કે પહેલો તો એસીએફ લાસ્ટ જીપીએસસીમાં જે લેવાની એની અંદર જ બેઠો એમસીક્યુ, અભ્યાસ નીચેનામાંથી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ બાબતો પ્રાથમિક હોય છે, આ ત્રણેય ઓપ્શન્સ એમાં હતા. અને મિત્રો પહેલો તમને અહીંથી જ 1 માર્ક્સ મળે. બીજો કે જે આગળની સ્લાઇડમાં જોયું, સમગ્રલક્ષી, એકમલક્ષી, આ શબ્દ કોને કહેવાય, આવું વેચનાર કોણ હતા, રેગ્નર ફ્રિશક હતા. ત્યાર પછી મિત્રો આ અભ્યાસ શું દર્શાવે છે, આ અભ્યાસ દર્શાવે છે કે અર્થતંત્રની અંદર જ્યારે મિત્રો સીમિત સંસાધન હોય અને અસીમિત જરૂરિયાતો હોય ત્યારે મિત્રો આનો સચોટ અભ્યાસ જ દેશની અંદર તમને વિકસિત અવસ્થા સુધી લઈ જાય. તો ખાસ આપણે આ ત્રણેયનો જવાબ મેળવશું એટલે આખો સબ્જેક્ટ પૂર્ણ થશે. આજનો આપણો પ્રથમ લેક્ચર છે. ફરીવાર કહું છું, તમને અર્થતંત્ર એકવાર મારી નજરે મિત્રો નિહાળો, આજીવન તમારી આ સબ્જેક્ટમાં નજર પાવરફુલ થઈ જાય એ આપણી ગેરંટી છે. તમને સારું, સચોટ, સરળ લાગે તો તમારા મિત્રોને શેર કરજો. મિત્રો આપણે આ સબ્જેક્ટની અંદર ભરપૂર માર્ક્સ લેવાના છે. આપણે પ્રિલિમરી ઓરિએન્ટેશનથી જોવું, મેન્સ ઓરિએન્ટેશનથી જોવું, સીસી ગ્રુપ એ ઓરિએન્ટેશનથી જોવું, જીપીએસસી વર્ગ 1 અને 2 ની મુખ્ય પરીક્ષામાં પણ શું આવે એ નજરથી પણ આ સબ્જેક્ટ જોવાનો છે. મને નથી ખબર આજે આ પહેલો લેક્ચર છે, 15 લેક્ચર, 50 લેક્ચર, 60, 70 કેટલા લેક્ચરની સિરીઝ બને, પણ મિત્રો હું અહીં મારું સારું આપવાનું કર્મ કરી રહ્યો છું. તમારી જવાબદારી બને છે કે આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્ર મંડળને શેર કરો. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે અર્થતંત્ર વિષય છે તો શું કામ જરૂરી છે અને કયા કયા પ્રશ્નો હર હંમેશ અર્થતંત્રની નજરમાં આવતા હોય છે. ફરીવાર કહું છું મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ એ હજી વિષયના અમુક બેઝિક પિલરો છે. અત્યાર સુધી આપણે શું જોયું, પહેલા જોયું આપણે એક શબ્દ મિત્રો એકમલક્ષી, બીજો શબ્દ મિત્રો જોયો સમગ્રલક્ષી. હજી આપણે શબ્દાવલી જોઈ રહ્યા છીએ, એકમલક્ષી, સમગ્રલક્ષી. ત્યાર પછી મિત્રો આપણે જોયા અભ્યાસ માટેના 3 સવાલ અને એની પહેલા આપણે જોયું અર્થતંત્ર એટલે શું અને અર્થશાસ્ત્ર એટલે શું. અર્થતંત્ર એટલે શું અને અર્થશાસ્ત્ર એટલે શું. આટલા સવાલના જવાબ મળી જાય પછી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ પછીની શબ્દાવલી. આજનો લેક્ચર છે ફંડામેન્ટલ ઓફ ઇકોનોમિક્સ, પણ અમુક શબ્દની તમને સચોટ માહિતી હશે તો પાછળનો સબ્જેક્ટના જે ટોપિક છે તમે ચપટીની અંદર મિત્રો જવાબ આપતા થઈ જશો. આ બેઝ છે, બેઝ તમારો મજબૂત બનશે તો પાછળ તમને કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો આ સબ્જેક્ટની અંદર. એટલે ફરીવાર કહું છું,
જે આ સબ્જેક્ટના લેક્ચર આપ નિહાળી રહ્યા છો એ લાઇનમાં નિહાળવા, લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3, લેક્ચર 4. એવું નહીં કે સીધું 5માં કૂદકો મારો ને પછી તમે એમ કહો કે સાહેબ ખબર ન પડી. આ સબ્જેક્ટની બ્યુટી જ આ છે કે મિત્રો 1 by 1 એક એક શબ્દને તમે જોતા જાઓ અને આગળ વધતા જાઓ. હવે આપણે મિત્રો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અલગ અલગ ક્ષેત્રોનો. હવે મિત્રો અત્યાર સુધી તમને એમ હશે કે સાહેબે ક્ષેત્રો લખ્યું એટલે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ચતુર્થ અને પંચમ. સાહેબ આ અમને ખબર છે. એ નહીં મિત્રો, કે જે કૃષિ સાથે સંકળાયેલા પ્રાથમિક ક્ષેત્ર કહેવાય, એની સાથે સંકળાયેલા લોકોને રેડ કોલર શ્રમિક કહેવાય, બ્લુ કોલર શ્રમિક, વ્હાઇટ કોલર, ગોલ્ડ કોલર, પ્લેટિનમ. એ નહીં, એ તો તમારી ભૂગોળમાં છે ને ઇકોનોમીની બુકમાં છે. તમે અહીંયા જે લેવા આવ્યા છો મિત્રો, અર્થતંત્રનો અભ્યાસ કરવો હોય તો એના માટે પર્ટિક્યુલરલી મિત્રો 4 અલગ અલગ ક્ષેત્રો પડે છે. અને આ ક્ષેત્રની અંદર પ્રથમ સેક્ટર છે મિત્રો ગવર્મેન્ટ સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, હાઉસ હોલ્ડ સેક્ટર અને એક્સટર્નલ સેક્ટર. જ્યાં આયાત અને નિકાસની પ્રવૃત્તિ થતી હોય એને કહેવાય મિત્રો એક્સટર્નલ સેક્ટર. જ્યાં હાઉસ હોલ્ડ હોય એને કહેવાય હાઉસ હોલ્ડ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટર એટલે ખાનગી સેક્ટર અને સરકારી સેક્ટર. હવે તમને એમ લાગે સાહેબ આવું શું ભણાવો છો, આવી તો અમને ખબર છે. ધારો કે કોઈ એક કંપની હોય, આ કંપની ONGC છે અને આના શેર 100% સરકાર પાસે હોય અને હું આ કંપનીની અંદર મિત્રો કામ કરી રહ્યો હોઉં તો હું ગવર્મેન્ટ સેક્ટરમાં છું એમ કહેવાય. માની લો કે એક કંપની છે એનું નામ છે રિલાયન્સ, એના 100% શેર મુકેશ અંબાણીના હોય અને હું આ કંપનીની અંદર કામ કરી રહ્યો છું તો તમે કહેશો આ વ્યક્તિ પ્રાઇવેટ સેક્ટરમાં છે, આ વ્યક્તિ ગવર્મેન્ટ સેક્ટરમાં છે. પણ કદાચ તમારો જવાબ ખોટો છે. શું વાત કરો છો સાહેબ? હા, બિલકુલ તમારો જવાબ ખોટો છે. કેમ? તમે એવું માનો છો કે આ વ્યક્તિ આ કંપનીમાં કામ કરે છે એટલે આ વ્યક્તિ સરકારી સેક્ટરમાં છે, આ વ્યક્તિ રિલાયન્સમાં કામ કરે છે, આ વ્યક્તિ ખાનગી સેક્ટરમાં છે. નહીં, આ બંને વ્યક્તિ હાઉસ હોલ્ડ સેક્ટરમાં છે. તો તમને એમ થાય કે સાહેબ હાઉસ હોલ્ડ ક્ષેત્ર એટલે શું? યાદ રાખજો મિત્રો, હાઉસ હોલ્ડ સેક્ટર કોને કહેવાય? માની લો કે આ એક મકાન છે અને મકાનની અંદર કોમન કિચન હોય એટલે કે તમારું રસોડું. આ એક મકાન છે અને આની અંદર રસોડું એક જ હોય કે જ્યાં બધા લોકો શેર કરતા હોય. જેમ કે 50 લોકોનું મકાન છે પણ રસોડું તો એક જ છે, તો આને વન હાઉસ હોલ્ડ કહેવાય. માની લો કે આ એક મકાન છે અને આની અંદર 4 માળ છે, 4 માળ રેન્ટ ઉપર આપ્યા છે અને આ મકાન એક છે પણ એની અંદર 4 ફ્લોર છે અને 4 માળ ઉપર રસોડું છે. મકાન એક હોવા છતાં આને 4 હાઉસ હોલ્ડ કહેવાય. તો હાઉસ હોલ્ડ એટલે શું? જે જગ્યાએ એક કોમન કિચન હોય, એક કોમન મિત્રો શું હોય? કિચન. તો એને વન હાઉસ હોલ્ડ તરીકે ગણવામાં આવે છે. ક્લિયર થાય છે? કોને કહેવાય હાઉસ હોલ્ડ? એક ઘર હોય, ઘરની અંદર કોમન કિચન હોય, એને વન હાઉસ હોલ્ડ કહેવાય. એક મકાન કે જેમાં 6 માળ છે, 6 માળ ઉપર રસોડું છે તો એ મકાન એક હોવા છતાં એને 6 હાઉસ હોલ્ડ કહેવાય. પછી એક હોસ્ટેલ હોય ને એમાં 50,000 વિદ્યાર્થીઓ જમતા હોય કે 5,000, રસોડું એક જ છે તો એને વન હાઉસ હોલ્ડ કહેવાય. તો હવે તમને એવી ખબર પડશે મિત્રો કે હાઉસ હોલ્ડ એટલે શું. યાદ રાખો, તમે ને હું, મુકેશ અંબાણી કે કોઈ પણ આ પૃથ્વી ઉપર રહેનાર વ્યક્તિ કે જેનું કોઈક તો કોમન કિચન હશે, તો આપણે બધા જ લોકો હાઉસ હોલ્ડ સેક્ટરમાં આવીએ છીએ. શેમાં આવીએ છીએ મિત્રો? હાઉસ હોલ્ડ સેક્ટરમાં. તો આપણે હાઉસ હોલ્ડ સેક્ટરમાં આવીએ છીએ મિત્રો, તો પ્રાઇવેટ અને સરકારી સેક્ટરમાં કોણ આવે? મિત્રો હું એમ કહેવા જઈ રહ્યો છું, હું ONGC કંપનીમાં કામ કરું છું તો હું તો હાઉસ હોલ્ડ સેક્ટરમાં છું. આ કંપની કે જે નિર્જીવ છે, જેની દિવાલ છે, જેને હૃદય નથી, જેને જીવ નથી, એ નિર્જીવ છે, એ કંપની સરકારી સેક્ટરમાં છે. હું હાઉસ હોલ્ડ સેક્ટરમાંથી એ કંપનીમાં જઈ રહ્યો છું. આજીવન એ કંપની સરકારી સેક્ટરમાં રહેશે, હું આજીવન હાઉસ હોલ્ડ સેક્ટરમાં રહીશ. મારો અને એ કંપનીનો જેવો સંબંધ, જેમ કે 1 વર્ષનો સંબંધ હોય, 6 મહિનાનો હોય, 35 વર્ષનો હોય, જ્યાં સુધી મારો સંબંધ રહેશે
ત્યાં સુધી એ મને પેમેન્ટ આપશે, મને લાભ આપશે. હું આજીવન જન્મો મૃત્યુ પામીશ ત્યાં સુધી કયા સેક્ટરમાં ગણાવું? હાઉસ હોલ્ડ. કેમ? મારું કોઈ કોમન કિચન છે, તમારું પણ કોમન કિચન છે, તો પૃથ્વી ઉપર તમામ વ્યક્તિઓ કયા સેક્ટરમાં આવે? હાઉસ હોલ્ડ સેક્ટરમાં. ક્લિયર થાય છે મિત્રો? ઓકે. ત્યાર પછી બીજું, આ છે માની લો રિલાયન્સ કંપની, આ છું હું, અને એક છે એના ઓનર મુકેશ અંબાણી. મુકેશ અંબાણીનું પણ કોઈક રસોડું હશે, એ પણ પોતાના પરિવાર સાથે રસોડું શેર કરતા હશે, કિચન. તો મુકેશ અંબાણી કયા સેક્ટરમાંથી આવે છે? હાઉસ હોલ્ડ સેક્ટરમાંથી. હું કયા સેક્ટરમાંથી આવું મિત્રો? હાઉસ હોલ્ડ સેક્ટરમાંથી. રિલાયન્સ કંપની કે જેને દિવાલ છે, જે જમીન ઉપર ઊભી છે અને વર્ષો સુધી છે, એ કંપની કયા સેક્ટરમાં છે મિત્રો? એ કંપની છે પ્રાઇવેટ સેક્ટરમાં. મારો અને મુકેશ અંબાણીનો એનો ઓનરની રીતે અને મારો શ્રમિકની રીતે જેવો સંબંધ છે એ મુજબ એ કંપની પે કરતી હોય છે. આજીવન એ કંપની કયા સેક્ટરમાં છે મિત્રો? પ્રાઇવેટ સેક્ટરમાં. હું આજીવન કયા સેક્ટરમાં રહીશ? હાઉસ હોલ્ડ સેક્ટરમાં. એક વ્યક્તિ આજીવન એક જ સેક્ટરમાં રહી, એમાંથી ચેન્જીસ થાય નહીં. યાદ રહે, હું હાઉસ હોલ્ડ સેક્ટરમાં છું, હું આ કંપનીમાં કામ કરી રહ્યો છું. 1 વર્ષ પછી મારી ONGC માંથી જ બદલી આવી અને બીજી ONGC માં બીજા ડિસ્ટ્રિક્ટમાં જવાનું થયું, તો હું પહેલા પણ હાઉસ હોલ્ડ સેક્ટરમાં હતો, અત્યારે પણ હાઉસ હોલ્ડ સેક્ટરમાં છું. આ કંપની પહેલા હતી ત્યાં જ રહેવાની છે, હું ફરીવાર બીજી જગ્યાએ જઈશ તો હવે એ કંપની મને પે કરશે. ટૂંકમાં આ કંપની આજીવન ગવર્મેન્ટ સેક્ટરમાં રહેશે, આ કંપની આજીવન પ્રાઇવેટ સેક્ટરમાં રહેશે. એની અંદર કામ કરનાર વ્યક્તિઓ બધા કયા સેક્ટરમાંથી આવે મિત્રો? હાઉસ હોલ્ડ સેક્ટરમાંથી. અને ત્યાર પછી મિત્રો ચોથું સેક્ટર છે આયાત અને નિકાસનું સેક્ટર. જેટલું આયાત કરો ને જેટલું નિકાસ કરો, આવી કોઈ પ્રવૃત્તિ થાય તો એ મિત્રો એનો સમાવેશ થાય ચોથા સેક્ટરમાં. યાદ રહે, એક છે સરકારી ક્ષેત્ર. કોને કહેવાય? જે કંપનીની ઓનરશિપ સરકાર પાસે હોય, એ કંપની કે જે નિર્જીવ છે એ સરકારી ક્ષેત્રમાં છે. ખાનગી સેક્ટર કોને કહેવાય? જે કંપની અથવા જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના ઓનર સરકાર છે, પણ એ જે પ્રવૃત્તિ નિર્જીવ છે એ કયા સેક્ટરમાં કહેવાય મિત્રો? પ્રાઇવેટ સેક્ટરમાં. હાઉસ હોલ્ડ સેક્ટર એટલે હું? જે વ્યક્તિનું કોમન કિચન હોય, જે વ્યક્તિનું શું હોય મિત્રો? કોમન કિચન. અને કોમન કિચન હોય એને વન હાઉસ હોલ્ડ કહેવાય. અને આપણે બધા કયા સેક્ટરમાં આવીએ? હાઉસ હોલ્ડ સેક્ટરમાં. અને ચોથું છે એક્સટર્નલ સેક્ટર, જ્યાં આયાત અને નિકાસ થતું હોય. અર્થતંત્ર સારામાં સારું બેસ્ટ ભણવું હોય તો આ 4 ક્ષેત્રના લીધે જ ભણી શકો. કોઈ જ બુકની અંદર આ 4 ક્ષેત્રનો સમાવેશ નથી કરેલો મિત્રો, પણ તમે જે નિહાળી રહ્યા છો ને અત્યાર સુધી જોયું, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, એ બધું સાચું ને સારું જ છે, પણ અર્થતંત્ર વિષય ખબર નહીં પડે. આ 4 સેક્ટર પહેલા લેક્ચરથી 50-55માં લેક્ચર સુધી કન્ટિન્યુઅસ ચાલશે. હવે હું તમને એમ કહું, સરકાર બજેટમાં એવી જાહેરાત કરે 5,000 કરોડ અમે હાઉસ હોલ્ડ સેક્ટર પાછળ ખર્ચ કરશું, તો હવે તમને લાઈટ થાય. હા, હાઉસ હોલ્ડ મતલબ બધા લોકો કે જેનું એક કોમન કિચન હોય, કે જે માણસ છે, જે એના નાગરિક છે, આ પૈસો માત્ર એની પાછળ જ જવાનો. પણ સરકાર એમ કે 20,000 કરોડ અમે ગવર્મેન્ટ સેક્ટર પાછળ ખર્ચ કરશું, તો ગવર્મેન્ટ લોકો નહીં, ગવર્મેન્ટની બિલ્ડિંગ, ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ રેફ્રિજરેશન, ગવર્મેન્ટ આધારિત અવસંરચના પાછળ જવાના છે. કેમ? કારણ કે તમને અત્યાર સુધી આ ક્ષેત્ર ખબર નહોતી. સરકાર એમ કે અમે પ્રાઇવેટ સેક્ટર પાછળ 20,000 કરોડ આ વર્ષે બજેટમાં જાહેરાત કરવા જઈએ. પ્રાઇવેટ સેક્ટર મતલબ લોકો નહીં, PPP, સેઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી બાબત. તો એ આખી આઈડિયોલોજી તમને ત્યારે જ આવે જ્યારે તમારી ટર્મિનોલોજી પાવરફુલ હોય. ફરીવાર કહું છું મિત્રો, એકવાર શાંતિથી મારી નજરે આ સબ્જેક્ટ નિહાળો, સ્ટેપ બાય સ્ટેપ, એક લેક્ચર, બીજો લેક્ચર, ત્રીજો લેક્ચર, તમે આ સબ્જેક્ટની અંદર પાવરફુલ બની જશો. આપણી 100%ની ગેરંટી છે. મિત્રો ચેનલ નવી છે, અનુભવ બહુ જ જૂનો છે. આ 4 સેક્ટર ભણ્યા પછી તમને આજે પ્રથમવાર લાગશે કે સાહેબ આ નજર તો અમે પહેલી વાર જોઈ. ફરીવાર કહું છું, આજે આપણે શું શીખા? અર્થતંત્ર એટલે શું? કે જે સિદ્ધાંતો પ્રોવાઈડ કરતું હોય. અર્થશાસ્ત્ર એટલે શું? અર્થતંત્ર એટલે શું? કે જ્યાં બજારની કામગીરી હોય. અર્થશાસ્ત્ર એટલે જ્યાં સિદ્ધાંતો હોય.
એકમલક્ષી મતલબ કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે, સમગ્રલક્ષી મતલબ બધા એકમોને સાથે લઈને દેશ, રાજ્ય, જિલ્લા આ રીતે અભ્યાસ કરવામાં આવે. અભ્યાસ શેનો? શું ઉત્પાદન કરશું, કેવી રીતે કરશું, કોના માટે કરશું, આનો સચોટ નિર્ણય હોય અને એક ખરાબ નિર્ણય દેશને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે, એક સારો નિર્ણય 50 વર્ષ આગળ ધકેલી શકે છે. આ અભ્યાસ તમે કયા ક્ષેત્રના આધારે કરી શકો? સરકારી ક્ષેત્ર, ખાનગી સેક્ટર, હાઉસહોલ્ડ સેક્ટર, આયાત નિકાસ સેક્ટર. તો આજે આપણે મિત્રો પ્રથમ લેક્ચરમાં શબ્દાવલીની માહિતી લીધી, અર્થતંત્ર, અર્થશાસ્ત્ર, એકમલક્ષી, સમગ્રલક્ષી ક્ષેત્રો અને એના વિશેષ અલગ અલગ સવાલોના જવાબ. આવો જ લેક્ચર મિત્રો સેકન્ડ આપણો આવશે ટૂંક જ સમયમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ. મિત્રો ભરપૂર લાઈક આપો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે સમયાંતરે આ સબ્જેક્ટના લેક્ચર 1, 2, 3, 4 આગળ વધતા જવાના છે. અને તમારો સબ્જેક્ટ મિત્રો ફરીવાર કહી રહ્યો છું, હું પ્રોમિસ આપી રહ્યો છું, આ સબ્જેક્ટ તમને ભરપૂર માર્ક્સ અપાવશે. પરંતુ શરત એટલી 1 by 1 તમારે મિત્રો આગળ વધવાનું છે. આ લેક્ચરની પીપીટી મિત્રો તમને અમારા ટેલિગ્રામ ચેનલ તથ્ય લર્નિંગ એકેડમી પર મળશે. આજે આપણો ખાલી ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો. આપણે ફરીવાર કહું છું, આ સબ્જેક્ટના 5, 7, 8 લેક્ચર શબ્દાવલી ઉપર ચાલશે. એકવાર શબ્દાવલી ઉપર તમારી પકડ આવી જાય ત્યાર પછી આ સબ્જેક્ટમાં તમને ઓર જ મજા આવશે. ટૂંક સમયમાં આપણી બીજી સિરીઝ ચાલુ થવા જઈ રહી છે યુટ્યુબ પર દરરોજ માટે એડિટોરિયલ ડિસ્કશન ન્યૂઝ ટુ નોટ ડેઇલી પીટી પર્પઝથી, સીસી ગ્રુપ બી, ગ્રુપ એ પર્પઝથી, જીપીએસસી 1, 2 મેન્સ પર્પઝથી, કરંટ અફેરના પર્પઝથી ટૂંક જ સમયમાં મિત્રો કમિંગ સૂન છે. એડિટોરિયલ ડિસ્કશન ન્યૂઝ ટુ નોટ, હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ તમામ ન્યૂઝ ચેનલો કે જે ઉપયોગી છે અને એનું ગુજરાતીની અંદર આપણે એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર કીવર્ડ આવતા હોય, એની અંદર સારા ફ્રેઝિસ આવતા હોય, અમુક વોકેબ્યુલરી માટે અમુક એવા વિચારો કે જ્યાં તમે ક્યાં ટાંકી શકો છો મેન્સ પરસ્પેક્ટથી, પીટી પરસ્પેક્ટથી. મિત્રો અમારી ચેનલને ભરપૂર તમારા સાથ સહકારની જરૂર છે. ફરીવાર કહું છું, ચેનલ નવી છે, અનુભવ બહુ જૂનો છે. અમારી છે ટેલિગ્રામ ચેનલ, અમારી છે ઇન્સ્ટાગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ. મિત્રો આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. તો આભાર, ધન્યવાદ. આજે આપણે પ્રથમ લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ તમારી સમક્ષ મેં એક ઝલક મૂકી કે આપણે જે સબ્જેક્ટ જોવા જઈ રહ્યા છીએ એ સબ્જેક્ટ છે શું. તો મિત્રો મેક્સિમમ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ફરીવાર મુલાકાત થશે લેક્ચર નંબર 2. યાદ રહે લેક્ચર નંબર 1 ફંડામેન્ટલ ઇકોનોમિક્સ ટોપિક. હજી 5-6 લેક્ચર ચાલશે. તમારા ફંડામેન્ટલ મજબૂત થશે તો પાછળ તમને ઓર મજા આવશે. ફરીવાર તમારા મિત્ર મંડળને શેર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.